Good afternoon, everybody. Myself, Dr. Mehul S. Dave. I am coming from Vallabh Vidyanagar. My topic is elasticity. What is elasticity? સ્થિતિસ્થાપકતા એટલે શું એના વિશે આજે આપણે થોડું જાણીએ. What is elasticity? Elasticity means the property of material of body to regain its original condition, that is size, shape or form on the removal of deformation force is called elasticity. સ્થિતિસ્થાપકતા એટલે શું કે કોઈ મટીરિયલ યાની કે કોઈ પદાર્થ છે એને આપણે બહારથી જ્યારે બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે તેના આકાર, એની સાઇઝ અને એના કદમાં ફેરફાર થાય છે અને જ્યારે ફોર્સ છોડી દઈએ છીએ યાની કે બળ લગાડ્યા પછી આપણે એને છોડી દઈએ છીએ તો પાછું એ પોતાની સ્થિતિમાં ઓરિજિનલ સ્થિતિમાં પાછું આવી જાય છે તો તેને આપણે ઇલાસ્ટિસિટી કહીએ છીએ. એનું એક્ઝામ્પલ હું તમને વાત કરું તો ફાઇબર, ક્વાર્ટ્ઝ ફાઇબર છે. ક્વાર્ટ્ઝ ફાઇબર એક એવું મટીરિયલ છે કે જેના ઉપર આપણે ફોર્સ લગાવીએ બહારથી ત્યારે એના આકાર, એના કદ અને એની સાઇઝ એની અંદર ફેરફાર થઈ જાય છે અને ફેરફાર થયા પછી ફોર્સ લગાવ્યા પછી ઓટોમેટિકલી પાછી જે પોતાની ઓરિજિનલ સિચ્યુએશન છે એ સિચ્યુએશનમાં આવી જાય છે. સો દેટ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી. નાઉ સેમ એના જેવું જ વોટ ઇઝ પ્લાસ્ટિક. કદાચ કોઈ એવા મટીરિયલ હોય કે જેને આપણે બહારથી બળ લગાડીએ પણ એનો આકાર અને એના કદમાં ફેરફાર થઈ જાય છે અને બળ લગાડ્યા પછી એ પોતાની સિચ્યુએશનમાં પાછા આવતા નથી તો એવા પદાર્થને આપણે શું કહીશું? પ્લાસ્ટિક કહીશું. તો બોડી વિચ ડુ નોટ શો એની ટેન્ડન્સી ટુ રિકવર ધેર ઓરિજિનલ કન્ડિશન્સ આર સેડ ટુ બી પ્લાસ્ટિસિટી. એક્ઝામ્પલ્સ લાઇક પુટ્ટી. પુટ્ટી ધેર ઇઝ અ બેસ્ટ એક્ઝામ્પલ છે જેને આપણે પ્લાસ્ટિક કહીએ છીએ. પ્લાસ્ટિક એવું મટીરિયલ છે કે આપણે બહારથી ફોર્સ લગાવીએ, એક્સટર્નલ ફોર્સ લગાવીએ ત્યારે શું થાય? તૂટી જાય છે. એ પોતાની ઓરિજિનલ સિચ્યુએશનમાં આવતું નથી. હવે બોડી જે છે આપણું જે એ બેઝિકલી 3 કન્ડિશન પર છે. તો પહેલું છે ચેન્જ ઇન લેન્થ, ચેન્જ ઇન વોલ્યુમ બટ ડુ નોટ ચેન્જ ઇન શેપ. ચેન્જ ઇન શેપ બટ ડુ નોટ ચેન્જ ઇન વોલ્યુમ. યાની કે કોઈ પદાર્થ પર 3 કન્ડિશન અપ્લાય થઈ શકે. પહેલી કે એ પદાર્થની લંબાઈમાં વધારો થાય, બીજી એ પદાર્થના વોલ્યુમમાં ચેન્જ ન થાય પણ તેના શેપમાં ચેન્જ થાય, અને ત્રીજી એ પદાર્થના વોલ્યુમમાં ચેન્જ થાય પણ એના શેપમાં ચેન્જ ના થાય. સો એના માટે ધેર આર 3 ટાઈપ ઓફ ઇલાસ્ટિસિટી. આપણી જોડે 3 સ્થિતિસ્થાપકતાઓ છે. પહેલી છે યંગ મોડ્યુલસ, બીજી છે બલ્ક મોડ્યુલસ એન્ડ થર્ડ મોડ્યુલસ ઓફ રિજિડિટી. Young modulus. What is called young modulus? The ratio of longitudinal stress to linear strain within the elastic limit is called young modulus. It is denoted by Y. Young modulus જે છે એનો સિમ્બોલ કેપિટલ Y છે જેને આપણે કહીશું કે young modulus બરાબર સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. વોટ ઇઝ સ્ટ્રેસ? સ્ટ્રેસ કોને કહેવાય? સ્ટ્રેસ મીન્સ ધ રિસ્ટોરિંગ ફોર્સ યા રિકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા. સો દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. એન્ડ સ્ટ્રેન. સ્ટ્રેન ક્યારે લાગે? જ્યારે સ્ટ્રેસ લાગે પદાર્થ પર ત્યારે સ્ટ્રેન લાગે છે. સ્ટ્રેન મીન્સ ઇટ ઇઝ ધ ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ વેન યુ અપ્લાઇંગ ધ ડિફોર્મેશન ઓફ ધ ફોર્સ. એવા બીજા શબ્દોમાં તમે કહી શકો કે તેને બહારથી કોઈ બાહ્ય બળ લગાડીએ ત્યારે એની લંબાઈમાં જે વધારો થાય એ વધારાને આપણે સ્ટ્રેસ કહીશું. એટલે યંગ મોડ્યુલસ વાય ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. એનું ઇક્વેશન છે વોટ ઇઝ સ્ટ્રેસ? તો ફોર્સ અપોન એરિયા યાની કે F ડિવાઇડ બાય A એન્ડ ધ સ્ટ્રેન મીન્સ ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ. યાની કે સ્મોલ એલ જે છે એ ચેન્જ ઇન લેન્થ. જ્યારે તમે બળ લગાડશો બહારથી ત્યારે એની જે મૂળ લંબાઈમાં જે વધારો થયો હશે એ વધારાને આપણે સ્મોલ એલ કહીશું અને એની મૂળ લંબાઈ જે છે એને આપણે કેપિટલ એલ કહીશું. ધ યુનિટ ઓફ યંગ મોડ્યુલસ આર ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન 9 સેન્ટીમીટર. ન્યૂટન પર મીટર સ્ક્વેર મીન્સ એમકેએસ સિસ્ટમમાં યંગ મોડ્યુલસનો એકમ જે છે એ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. CGS સિસ્ટમમાં એનો એકમ છે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર છે
અને એસઆઈ સિસ્ટમ યાनी કે સિસ્ટમ ઇન્ટરનેશનલ એના પણ એનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર. સેકન્ડ ઇલાસ્ટિસિટી, સો ઇટ ઇઝ કોલ્ડ બલ્ક મોડ્યુલસ. હવે બલ્ક મોડ્યુલસની હું વાત કરું તો બલ્ક મોડ્યુલસ જે છે એ ટોટલી ડિપેન્ડ્સ છે વોલ્યુમ પર આધારિત છે. કોઈ પદાર્થ હોય એ પદાર્થ એવો લઈએ કે જેને આપણે બહારથી ફોર્સ લગાડીએ ત્યારે એના વોલ્યુમમાં ચેન્જ થઈ જાય પણ એનો શેપ જે છે એ શેપ ચેન્જ ના થાય. તો એના માટે આપણી જોડે એક ક્લિપ છે, બેસ્ટ એક્ઝામ્પલ છે એનું, તો આપણે એની વાત કરીએ. You can see that the ball bounces due to the deformation produced on it. You can see that upon touching the ground, બોલ પર બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે જો એનો આકાર અને એનો કદ એમાં બંનેમાં ફેરફાર થાય છે, પણ જ્યારે બળ લગાડ્યા પછી એનું જે વોલ્યુમ જે છે એ હતું ને હતું પાછું જેવું હતું એવું થઈ જાય છે. યાની કે નોર્મલ સ્ટ્રેસ, યાની કે બહારથી આપણે જે ફોર્સ લગાવીએ છીએ એ ફોર્સ bulk modulus. Definition is the ratio of normal stress to the volumetric strain. નોર્મલ સ્ટ્રેસ યાની કે બાહ્ય બળ, બહારથી એક નોર્મલ પ્રકારનું બળ આપણે લગાડીએ છીએ તો જેના વોલ્યુમમાં ચેન્જ થાય છે. સો ધ ડેફિનેશન ઇઝ ધ નોર્મલ સ્ટ્રેસ ટુ ધ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. ઇટ ઇઝ ડિનોટેડ બાય કે. કે એ બલ્ક મોડ્યુલસનો સિમ્બોલ છે. એનું ઇક્વેશન છે કે બરાબર નોર્મલ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. નોર્મલ સ્ટ્રેસ કોને કહેવાય? સ્ટ્રેસના ઘણા બધા પ્રકાર છે. સ્ટ્રેસ મીન્સ ફોર્સ છે, જેને લોડ કહી શકાય, જેને ટેન્સાઇલ સ્ટ્રેસ કહી શકાય, બરાબર. સ્ટ્રેસ મીન્સ ધ રિસ્ટોરિંગ ફોર્સ યા રિકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા, સો દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. જેનું ઇક્વેશન છે એફ બાય એ ડિવાઇડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન મીન્સ ઇટ ઇઝ ડિફાઇન્ડ બાય ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ વેન યુ change in volume per original volume when you apply the deformation of the force. જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેના કદની અંદર ફેરફાર થાય એટલે ચેન્જ ઇન વોલ્યુમ, એનો જે ચેન્જ ઇન વોલ્યુમ જે છે એ ચેન્જ થાય એ વોલ્યુમને આપણે સ્મોલ વી કહીશું અને કેપિટલ વી જે છે એ એનું ઓરિજિનલ વોલ્યુમ છે. સો દેટ ધ બલ્ક મોડ્યુલસ ઇઝ નોર્મલ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. ધ યુનિટ is same as Young modulus, Newton per meter square in MKS system, dyne per centimeter square in CGS system, and third elasticity, so that is called the modulus of rigidity. The definition of modulus of rigidity is the ratio of tangential stress to the shearing strain. So it is called by modulus of rigidity. Another name is also called by shear modulus. It is denoted by eta. Tangential stress. So what is called tangential stress? So here the best example of modulus of rigidity we have cube. તમે એક ક્યુબ લઈએ આપણે, એ ક્યુબની લોઅર એન્ડ જે છે એ આપણે ફિક્સ કરીએ કે એની જે લોઅર કે જે નીચેનો ભાગ જે છે એ ફિક્સ છે. એને તમે બહારથી ફોર્સ જ્યારે એપ્લાય કરો છો ત્યારે એ ચેન્જ થતો નથી, પણ ઉપરનો ભાગ યાની કે અપર સાઈડનો ભાગ શું થાય છે? ચેન્જ થાય છે. એ વખતે એ ટોપ ઓફ ધ જે ફોર્સ લાગે છે એને આપણે કહીશું ટેન્સાઇલ સ્ટ્રેસ. એટલે ક્યુબ જ્યારે લઈએ ત્યારે એના અપર સરફેસ જે છે એ ચેન્જ થશે. એ ચેન્જ જે થાય છે એ ચેન્જ ઇન લેન્થ, જેને બીજા શબ્દોમાં એવું કહી શકાય કે સેમ એઝ ધ linear strain. It is denoted by change in volume per original volume. જેવું તમે બલ્ક મોડ્યુલસમાં કહો છો, અહીંયા આવશે it is defined by change in length per original length.
by the external force by Q. So best example of the modulus of rigidity, so that is the Q. Eta is equal to tangential stress upon shearing strain. So the unit of the modulus of rigidity, so same as Newton per meter square. Now the next definition is load. What is called load? Load, that is one type of force. You can say the load is also known as the deforming of force. Load is also as the by external force. So that is called load. Another one, the stress. What is stress? The restoring force or recovering force per unit area inside to the body. So that is called stress. The restoring force, यानी कि જ્યારે આપણે બાહ્ય બળ લગાવીએ છીએ ત્યારે એ રિસ્ટોર થયેલો હોય કાં તો રિકવર થયેલો પર ફોર્સ પર યુનિટ એરિયા જેટલા ભાગમાં રિસ્ટોર થયેલો હોય એટલા ભાગમાં પાછો રિકવર થશે. સો દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. સ્ટ્રેન. Strain, it is a very most important quantity. Strain, the change produced in the dimension of the body under a system of force. Yeah, you can say the couple in equilibrium condition. So that is called strain. Strain એક એવી ક્વોન્ટિટી છે કે એ સ્ટ્રેસ પર આધાર રાખે છે. સ્ટ્રેસ તમારો ઇન્ક્રીઝ થશે તો સ્ટ્રેન પણ કેવું થશે? ઇન્ક્રીઝ થશે. એટલે સ્ટ્રેન જોવા જઈએ તો આમ ત્રણ પ્રકારના સ્ટ્રેન છે, કારણ કે ઇલાસ્ટિસિટી આપણી ત્રણ પ્રકારની છે: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ એન્ડ મોડ્યુલસ ઓફ રિજિડિટી. યંગ મોડ્યુલસ માટે આપણે ફોર્સ જે એપ્લાય કરીએ છીએ એને આપણે કહીએ છીએ લોન્જિટ્યુડિયલ સ્ટ્રેસ. બલ્ક મોડ્યુલસ માટે આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ એને આપણે કહીએ છીએ નોર્મલ સ્ટ્રેસ. અને મોડ્યુલસ ઓફ રિજિડિટી માટે આપણે જે ફોર્સ એપ્લાય કરીએ છીએ એને આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ કહીએ છીએ. તો એવી રીતના સ્ટ્રેન પણ એને અનુરૂપ છે. સ્ટ્રેન, હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્ટ્રેન? સો ધેર આર 3 types of strain. First one, so longitudinal strain. Second, most important, volumetric strain. And third, shear strain. Stress, you are saying that stress, it can measure in force per unit area. સ્ટ્રેસ તમારે મેઝર કરવું હોય તો ફોર્સ અપોન એરિયા કરો, એટલે ફોર્સનો યુનિટ શું થાય? ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર, અથવા એમકેએસમાં લઈએ તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. બટ સ્ટ્રેનની જ્યારે વાત કરીએ ત્યારે સ્ટ્રેન એ ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી છે. તો એના ત્રણ પ્રકાર છે. ફર્સ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ લોન્જિટ્યુડિયલ સ્ટ્રેન. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ઇન્ક્રીઝિંગ લેન્થ પર યુનિટ ઓરિજિનલ લેન્થ વેન યુ અપ્લાઇંગ ધ ડિફોર્મેશન ઓફ ધ ફોર્સ. It is also called tensile strain. લોન્જિટ્યુડિયલ સ્ટ્રેનનું બીજું નામ ટેન્સાઇલ સ્ટ્રેન છે, અને એને કેટલીક વાર આપણે લિનિયર સ્ટ્રેન પણ આપણે કહીએ છીએ. તો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન. ઇટ ઇઝ ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી. આપણે કહીએ છીએ કે ભાઈ ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ. ચેન્જ ઇન લેન્થ એટલે સ્મોલ એલ અપોન કેપિટલ એલ. એટલે સ્મોલ એલ સેન્ટીમીટરમાં હોય તો નીચે કેપિટલ એલ પણ સેન્ટીમીટરમાં હોય. સ્મોલ એલ મીટરમાં હોય તો નીચે મીટરમાં હોય. એટલે એ ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી છે. એટલે સ્ટ્રેન જે છે એનો કોઈ યુનિટ નહીં આવે. એટલે કોઈ બી આપણે યંગ મોડ્યુલસ લઈએ કે બલ્ક મોડ્યુલસ લઈએ કે મોડ્યુલસ ઓફ રિજિડિટી લઈએ, એમાં જ્યારે આપણે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન કરીએ છીએ ત્યારે જે સ્ટ્રેસનો જે યુનિટ છે એ જ એ ઇલાસ્ટિસિટીના ટાઈપ્સ ઓફ નો યુનિટ છે. યાની કે યંગ મોડ્યુલસ હશે તો પણ તમે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન લો છો, બલ્ક મોડ્યુલસ હોય તો પણ તમે એને નોર્મલ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન લો છો, અને મોડ્યુલસ ઓફ રિજિડિટી હોય તો પણ તમે એને લો છો કે ટેન્સાઇલ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. એ બધાનો યુનિટ જે છે એ સેમ છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન એમકેએસ સિસ્ટમ. ડાઇનની વાત કરીએ તો એની અંદર ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન સીજીએસ સિસ્ટમ, અને સિસ્ટમ ઇન્ટરનેશનલ જે પ્રામાણિક છે એને આપણે કહીએ છીએ ન્યૂટન પર મીટર સ્ક્વેર. સો માય સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ strain, volumetric strain. It is defined as change in volume per original volume when you applying the deformation of the force. આ સ્ટ્રેન જે છે એ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન છે, એટલે વોલ્યુમ પર આધારિત છે. જો વોલ્યુમ કોઈ બી પદાર્થને આપણે બાહ્ય બળ લગાડીએ ત્યારે એનું વોલ્યુમ ચેન્જ થશે, એટલે એ ઇન્ક્રીઝિંગ વોલ્યુમ થશે. એટલે જે ઓરિજિનલ વોલ્યુમ હશે એની અંદર થોડો ફેરફાર થશે. એના માટેનું બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને હમણાં વાત કરી કે સ્પિયર અથવા કોઈ બોલ લઈ લઈએ, આપણે રબરનો બોલ લઈ લઈએ અને એને આપણે દબાઈએ. બરાબર, દબાઈએ એટલે એના આકાર અને એના કદમાં ફેરફાર થશે. પણ જ્યારે આપણે છોડી દઈએ છીએ ત્યારે
એ પાછો પોતાની ઓરિજિનલ સિચ્યુએશનમાં આવે છે, જેને આપણે શું કહીશું, એવા મટીરિયલને ઇલાસ્ટિસિટી કહીશું. એટલે કે આની અંદર શેપ જે છે એ શેપમાં કોઈ ફેરફાર થતો નથી, પણ વોલ્યુમની અંદર ફેરફાર થાય છે. તો એવા પ્રકારના સ્ટ્રેનને આપણે વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહીશું. થર્ડ, સો શેર સ્ટ્રેન. શેર સ્ટ્રેન એ બીજા પર આધાર રાખે છે. એનું નામ છે ધ એંગ્યુલર ડિફોર્મેશન that is produced by external force. એને એક જ સેન્ટેન્સમાં કહી શકાય, એંગ્યુલર ડિફોર્મેશન. એંગ્યુલર ડિફોર્મેશન ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ ટોપ ઓફ ધ સરફેસ ઓફ ધ ક્યુબ. કોઈ ક્યુબ લઈએ અને એ ક્યુબની લોઅર એન્ડ મેં તમને કીધું ફિક્સ કરીએ, પણ અપર એન્ડ જે છે એના પર ફોર્સ અપ્લાય કરીએ, ટેન્સાઇલ ફોર્સ. એ ઘડીએ એના કદમાં, એના આકારમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ એના વોલ્યુમ જે છે, એનું કદ જે છે એની અંદર ફેરફાર થશે. એટલે કે અપર સરફેસ જે હશે ક્યુબ એ સ્ટ્રેટ હશે તો થોડું સ્લાઇટ આ બાજુ થશે. એટલે ધીસ ઇઝ ધ બેઝિક પર્પઝ ફોર ઇલાસ્ટિસિટી, શેર સ્ટ્રેન. એનું બીજું નામ છે એંગ્યુલર ડિફોર્મેશન. એને આપણે ડિફાઇન કરીશું થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ વેન યુ અપ્લાઇંગ ધ ડિફોર્મેશન ઓફ ધ ફોર્સ. સો ધીસ આર ધ થ્રી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન. Another one, strain is just a ratio. It is a dimensionless quantity. Everybody know this. It have no unit. Suppose કોઈ બોડી, આપણું કોઈ પદાર્થ લઈએ કે સપોઝ ઇલાસ્ટિક છે, તો એ ઇલાસ્ટિક છે તો સ્ટ્રેસ ઇઝ સેમ એઝ સ્ટ્રેન. જ્યારે આપણે ફોર્સ અપ્લાય કરીશું ત્યારે એના સ્ટ્રેસમાં ચેન્જ થશે, યાની કે એના ફોર્સ બોલ લાગશે ત્યારે એના આકારમાં ચેન્જ થશે, તો એની ડાયમેન્શન જે ક્વોન્ટિટી જે છે સ્ટ્રેન એના પર પણ શું થશે, ચેન્જ થશે. તો એની અહીંયા વાત કરી છે કે સ્ટ્રેન ઇઝ ઓલવેઝ સેમ ઓફ એ ગિવન સ્ટ્રેસ. યુ કેન ઓલ્સો સે ધ સ્ટ્રેન ઇઝ proportional to the stress. Yeah, you also say by Hooke's law stress is also proportional to the strain. Now suppose your stress upon strain is constant. So this type of elasticity, so that is called the modulus of elasticity. કોઈ એવા સંજોગો બને કે જે ઘડીએ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન તમારું કોન્સ્ટન્ટ છે, એ ઘડીએ તમારી જે ઇલાસ્ટિસિટી જે છે જેને આપણે કહીશું કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહીશું. સો ધ ઇલાસ્ટિસિટી જે છે એના ધેર આર થ્રી ટાઈપ્સ: યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ એન્ડ મોડ્યુલસ ઓફ રિજિડિટી. એની અંદર આપણે ફોર્સ જોયા, ફોર્સ યાની કે સ્ટ્રેસ જોયા. નોર્મલ સ્ટ્રેસ છે, વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ યા બીજા શબ્દોમાં એને કહીએ કે ટેન્સાઇલ સ્ટ્રેસ છે. એ બધા સ્ટ્રેસ જે છે એની વાત કરી. સાથે સાથે સ્ટ્રેન, જેમ જેમ સ્થિતિસ્થાપકતા બદલાતી જશે એમ એમ એના સ્ટ્રેન પણ કેવા થશે, બદલાતા હશે. વોલ્યુમની આપણે વાત કરીશું તો એ ઘડીએ વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ હશે. જે ઘડીએ કદની વાત કરીશું, જે શેપની વાત કરીશું એ ઘડીએ શેર સ્ટ્રેન હશે. અને નોર્મલ જે ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ, એટલે કે કોઈ લંબાઈમાં પદાર્થમાં વધારો કે ઘટાડો થશે એ ઘડીએ એનું નામ આપીશું લિનિયર સ્ટ્રેન કહીશું. નાઉ સેકન્ડ વન, હુક્સ લો. હુક્સ લો એટલે શું? તો ઇટ ઇઝ બેઝિકલી ઇટ ઇઝ અ લો ઓફ ઇલાસ્ટિસિટી. ઇટ ઇઝ discovered by Robert Hooke in 1679. Robert Hooke says the provide the strain is small, the stress is proportional to the strain. यानी कि stress is always proportional to the strain. જેને આપણે એવું કહી શકાય કે F is proportional to delta L. F यानी कि ફોર્સ, કોઈ બાહ્ય ફોર્સ લગાવ્યું કે કોઈ પ્રકારનું ફોર્સ છે, કોઈ પ્રકારનું બળ છે, એ હંમેશા proportional to the delta L હશે. ડેલ્ટા એલ એટલે કે એની લંબાઈમાં થતો વધારો. હુક્સ લોનો એક્સપેરિમેન્ટ તમે જાણો છો કે એક સ્પ્રિંગની વાત કરી છે. સ્પ્રિંગની અંદર એનું અપર એન્ડ ઇઝ ફિક્સ એન્ડ લોઅર હેન્ડ વી પુટ સમ માસ. લોઅર હેન્ડમાં તમે કોઈ માસ મૂકો છો, માસ યાની કે દળ મૂકીએ છીએ. વેન યુ અપ્લાય ધ લોઅર હેન્ડ ઇન્ક્રીઝિંગ માસ, જ્યારે તમે માસ ઇન્ક્રીઝ કરો એટલે કે દળ ઇન્ક્રીઝ કરો 100-200 ગ્રામ, એમ એની સ્પ્રિંગની લંબાઈમાં શું થતું હોય, વધારો થતો જાય છે. અને જ્યારે એ વેઇટ ઓછા કરો ત્યારે એ ઘડી એની લંબાઈમાં પાછો શું, એ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો શું કરે છે, પ્રયત્ન કરે છે. સો ધીસ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ ઇલાસ્ટિસિટી, જેને આપણે હુક્સ લો કહીએ છીએ. એનું એ પરફેક્ટલી યંગ મોડ્યુલસ છે. યંગ મોડ્યુલસ જે ટાઈપની ઇલાસ્ટિસિટી હશે
એ ઇલાસ્ટિસિટીની અંદર એની લંબાઈની અંદર વધારો થશે, વધારો કે ઘટાડો થશે. બલ્ક મોડ્યુલસ હશે તો એના વોલ્યુમમાં વધારો ઘટાડો થશે, અને મોડ્યુલસ ઓફ રિજિડિટી હશે તો એના શેપ એટલે કે એનો આકારની અંદર શું થશે? ચેન્જ થશે. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ધ એક્ઝામ્પલ ઓફ યંગ મોડ્યુલસ. હમણાં જ મેં વાત કરી તમને કે યંગ મોડ્યુલસની આપણે વાત કરીએ તો એક સ્પ્રિંગની વાત કરી, અહીંયા વાયર લીધેલો છે. એવરીબડી નો ધીસ ધ યંગ મોડ્યુલસ ઓફ ઇક્વેશન. ઇટ ઇઝ અ રેશિયો ઓફ લિનિયર સ્ટ્રેસ ટુ ધ લિનિયર સ્ટ્રેન. યંગ મોડ્યુલસને આપણે શું કહીશું? લિનિયર સ્ટ્રેસ અપોન લિનિયર સ્ટ્રેન કહીશું. હવે અહીંયા એક વાયર લીધેલો છે, એની લંબાઈ L છે, ફિક્સ કરેલું છે. અપર એન્ડ એનું ફિક્સ છે અને લોઅર એન્ડ એ હું શું કરું છું? ફોર્સ અપ્લાય કરું છું. એ ફોર્સ અપ્લાય કરું છું એટ ધેટ ટાઈમ એ સ્પ્રિંગની, એ વાયરની લંબાઈમાં વધારો થાય છે. કેટલો વધારો થાય છે? તો આપણે લઈ લઈએ કે વાયર જે છે એની ઓરિજિનલ લંબાઈ કેપિટલ L છે. જ્યારે આપણે એના ઉપર ફોર્સ લગાવીએ છીએ, બહારથી ફોર્સ આપીએ છીએ લોઅર એન્ડે, એટ ધેટ ટાઈમ એની લંબાઈમાં થોડો વધારો થાય છે. કેટલો વધારો થાય છે? તો એ છે સ્મોલ L. તો અહીંયા બે પ્રકારના બળ લાગે છે. એક તો સ્ટ્રેસ એટલે કે ફોર્સ અપોન એરિયા, અને લિનિયર સ્ટ્રેન ચેન્જ ઇન લેન્થ પર ઓરિજિનલ લેન્થ. આ બંને જે ઇક્વેશન છે એ આપણે યંગ મોડ્યુલસમાં મૂકી દઈએ. યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ લિનિયર સ્ટ્રેસ, એની જગ્યાએ આપણે મૂકીએ F/A ડિવાઈડ બાય સ્મોલ L અપોન કેપિટલ L. તો એના માટે આપણી જોડે ઇક્વેશન છે યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ FL અપોન A ઇન્ટુ L. સો એવરીબડી નો ધીસ ધ એક્ઝામ્પલ્સ ઓફ યંગ મોડ્યુલસ. F જે છે ફોર્સ છે, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. L યાની એની મૂળ લંબાઈ છે, ડિવાઈડ બાય A યાની કે એરિયા, લેન્થ, બ્રેથ, વોટ એવર, એન્ડ L યાની કે એની મૂળ લંબાઈમાં થતો જે વધારો જે છે એને આપણે શું કહીશું? કે એને સ્મોલ L કહીશું. તો યંગ મોડ્યુલસ બરાબર F ઇન્ટુ કેપિટલ L ડિવાઈડ બાય A ઇન્ટુ સ્મોલ L. What is the unit of young modulus? Everybody know this. The unit of young modulus is remains same, Newton per meter square in SI system and Dym per centimeter square in CGS system. એનો બીજો યુનિટ છે કે સ્ટ્રેસ જે છે that is one type of pressure. સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા આપણે લઈએ છીએ. પ્રેશરનું પણ એ જ થાય. પ્રેશર બરાબર શું થાય? ફોર્સ અપોન એરિયા થાય. એટલે જે પ્રેશરનો યુનિટ હશે એ સ્ટ્રેસનું યુનિટ થશે. એટલે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર જે છે એ પ્રેશર પણ કહી શકાશે, અને એ પ્રેશરનું યુનિટને આપણે પાસ્કલ કહીશું અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર કહીશું. સેકન્ડ જે છે એ બલ્ક મોડ્યુલસ છે. બલ્ક મોડ્યુલસમાં એક જ કન્ડિશન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે એના વોલ્યુમ એટલે કે એના કદમાં ફેરફાર થાય, એના આકારમાં ફેરફાર થાય નહીં. એટલે ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ ધ નોર્મલ સ્ટ્રેસ ટુ ધ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. ઇટ ઇઝ ડિનોટેડ બાય K. એને બલ્ક મોડ્યુલસને આપણે K વડે દર્શાવીએ છીએ, અને K બરાબર નોર્મલ સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન કહે છે. નોર્મલ સ્ટ્રેસ એટલે ધેર ઇઝ અ સેમ એઝ સ્ટ્રેસ, ધ રિસ્ટોરિંગ ફોર્સ યા રિકવરિંગ ફોર્સ પર યુનિટ એરિયા whenever by the deformation by external force, yeah, only force. And volumetric strain, it is defined as change in volume per original volume when you applying the deformation of the force. જેને બલ્ક મોડ્યુલસનું બીજું નામ જે છે એને ઘણીવાર એવું કહેવાય છે કે ધ કોએફિશિયન્ટ ઓફ ક્યુબિકલ ઇલાસ્ટિસિટી. તો એનું એક્ઝામ્પલ જે છે, આપણે એક સ્પિયરની વાત કરીએ કે કોઈ એક સ્પિયર જે છે એનું વોલ્યુમ V છે, એનો એરિયા જે છે એ છે. હવે બહારથી હું એ સ્પિયર પર દરેક જગ્યાએથી ફોર્સ લગાડું છું, સરખા ઇક્વલી યુનિફોર્મ ફોર્સ લગાવું છું, એટલે એના આકારમાં કોઈ ચેન્જ નહીં થાય, પણ એના જે વોલ્યુમ જે છે, એનું જે વોલ્યુમ છે એ વોલ્યુમ શું થશે? ડિક્રીઝ થશે. મારે એવું જ જોઈએ છે, કારણ કે બલ્ક મોડ્યુલસની ડેફિનેશન એવું કહે છે કે ચેન્જ ઇન વોલ્યુમ બટ ડુ નોટ ચેન્જ ઇન શેપ. એટલે કે એનો શેપ ચેન્જ ના થવો જોઈએ, પણ એનું વોલ્યુમ જે છે એ શું થાય? ચેન્જ થાય. તો બેસ્ટ એક્ઝામ્પલ ધ નોર્મલ સ્ટ્રેસ. પહેલી આપણે ડેફિનેશન લઈએ કે નોર્મલ સ્ટ્રેસને શું કહીશું? તો ફોર્સ અપોન એરિયા, સિમ્પલ ફોર્સ આપણે અપ્લાય કર્યો છે. અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન જે છે એને આપણે કહીશું ચેન્જ ઇન લેન્થ, ચેન્જ ઇન વોલ્યુમ પર ઓરિજિનલ વોલ્યુમ, વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. તો ચેન્જ ઇન વોલ્યુમ જે છે એ સ્મોલ V છે, અને ઓરિજિનલ વોલ્યુમ જે છે એ કેપિટલ V છે. પણ જ્યારે તમે ફોર્સ અપ્લાય કરશો ત્યારે એનું વોલ્યુમ કેવું થશે? ડિક્રીઝ થશે.
એટલે એનું વોલ્યુમ ડિક્રીઝ થવાનું. એટલે ચેન્જ ઇન વોલ્યુમ ઇન્ક્રીઝ પણ થાય અને ડિક્રીઝ પણ થાય, પણ વોલ્યુમ છે એટલે અહીંયા ડિક્રીઝ થશે, એટલે નેગેટિવ સાઇન તમે મૂકી શકાય આ ઇક્વેશનની અંદર. તો ઇક્વેશન કંઈક આવું આવશે, એફ કે ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ एफ बाय ए डिवाइड बाय चेंज इन वॉल्यूम पर ओरिजिनल वॉल्यूम, यानी कि एफ बाय ए डिवाइड बाय स्मॉल वी अपॉन कैपिटल वी. एना पछी जे छे एफ इंटू कैपिटल वी डिवाइड बाय ए इंटू स्मॉल वी. एफ बाय ए नी जग्याए तमे अहींया प्रेशर पण मूकी शको, कारण के प्रेशर दैट इज द क्वॉन्टिटी विच डिक्रीजिंग वॉल्यूम. આપણે પ્રેશર અપ્લાય કરીએ છીએ, પ્રેશર યાની કે વન ટાઈપ ઓફ ફોર્સ અપ્લાય કરીએ છીએ. એટલા માટે આ ઇક્વેશનમાં તમારે નેગેટિવ સાઇન એટલા માટે મૂકી છે કે તમારું ઇન્ક્રીઝિંગ વોલ્યુમ તમે કરો છો, પણ ઇન્ક્રીઝિંગ વોલ્યુમ કરો છો એટલે કે વોલ્યુમ એકચ્યુઅલી થાય છે ડિક્રીઝ, એટલા માટે નેગેટિવ સાઇન મૂકી છે. તો K इज इक्वल टू यानी कि बल्क मॉड्यूलस इज इक्वल टू P इंटू कैपिटल V यानी कि प्रेशर इंटू कैपिटल V यानी कि ओरिजिनल वॉल्यूम डिवाइड बाय स्मॉल v यानी कि चेंज इन वॉल्यूम. सो दैट इज कॉल्ड द एग्जाम्पल्स ऑफ बल्क मॉड्यूलस. एंड थर्ड मोस्ट इम्पोर्टंट ऑल्सो इट इज कॉल्ड कॉम्प्रेसिबिलिटी. कॉम्प्रेसिबिलिटी कोने कहवाय? द रेसिप्रोकल ऑफ द बल्क मॉड्यूलस ऑफ द मटीरियल इट कॉल कॉम्प्रेसिबिलिटी. એટલે જે બલ્ક મોડ્યુલસને આપણે રેસિપ્રોકલ કરી દઈએ यानी कि 1/k કરીએ તો कॉम्प्रेसिबिलिटी. Now third one, modulus of rigidity. Everybody know this, the definition of the modulus of rigidity, the ratio of tangential stress to shearing strain. So that is called the modulus of rigidity. Another name is shear modulus. Shear modulus, it is one type of modulus of rigidity. It is denoted by eta. Eta જે છે એ સિમ્બોલ છે મોડ્યુલસ ઓફ રિજિડિટીનો. એનું ઇક્વેશન છે ટેન્જેન્ટિયલ સ્ટ્રેસ ડિવાઇડ બાય શેર સ્ટ્રેન. અહીંયા થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે ડુ નોટ ચેન્જ ઇન વોલ્યુમ બટ ચેન્જ ઇન શેપ. આની વોલ્યુમમાં જ ચેન્જ નથી કરવાનો પણ એના શેપમાં ચેન્જ કરવાનો છે. એટલા માટે આપણે એક રેક્ટેન્ગ્યુલર બ્લોક દઈએ છીએ. એ રેક્ટેન્ગ્યુલર બ્લોક જે છે એને આપણે કહીશું એ ફિક્સ કરેલું છે. એની અપર એન્ડ જે છે એ ફિક્સ નથી, લોઅર એન્ડ જે છે એ ફિક્સ છે. ફોર્સ એને અપર એન્ડથી આપણે આપીએ છીએ ત્યારે એના જે શેપની અંદર એનો જે શેપ જે છે એની અંદર ચેન્જ થશે. એટ ધેટ ટાઈમ શું થશે કે વોલ્યુમ ચેન્જ નહીં થાય પણ એનો શેપ ચેન્જ થશે. સો દેટ ઇઝ કોલ્ડ ધ મોડ્યુલસ ઓફ રિજિડિટી. यानी द कंसिडर ए रेक्टेंगुलर ब्लॉक whose lower end is fixed and upper end is movable. So that is called the angle of shear. Tensile stress eta is equal to यानी कि tensile stress is equal to force upon area જેને આપણે કહીશું F by A. shear strain यानी कि angle of shear એટલે કે જ્યારે તમે ફોર્સ અપ્લાય કરો છો ત્યારે એના એંગલમાં જે ચેન્જ થાય છે એ જે એંગલ જે છે ये स्मॉल एंगल है, એને આપણે લઈશું थीटा एंगल. थीटा यानी कि चेंज इन वॉल्यूम पर ओरिजिनल वॉल्यूम. थीटा इज इक्वल टू, सो दैट इज कॉल्ड एंग्युलर डिफॉर्मेशन. एंग्युलर डिफॉर्मेशनનું બીજું નામ આપણે કહી શકીએ કે શેર એંગલ કહી શકીએ. એટલે અહીંયા જ્યારે શેર સ્ટ્રેનની વાત કરી છે ત્યારે આપણે ખાલી ઇક્વેશન લખીએ છીએ ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ ડિવાઇડ બાય થીટા, જે અહીંયા લખેલું છે કે એફ ડિવાઇડ બાય એ ઇન્ટુ થીટા. સપોઝ તમારો જે શેપ જે છે એ સોલિડ છે, સોલિડ એંગલ છે, તો એના માટે આપણે થીટા યાની કે ટેન થીટા કેલ્ક્યુલેટ કરવો પડે. તો એ અહીંયા આપેલું છે થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા ઇન્ટુ એ ડેશ ડિવાઇડ બાય એડી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ. સો સેમ એઝ ધ ઇક્વેશન ઓફ ધ મોડ્યુલસ ઓફ રિજિડિટી એફ ઇન્ટુ એલ અપોન એ ઇન્ટુ સ્મોલ એલ. નાઉ સી હિયર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ લેન્થ, ચેન્જ ઇન લેન્થ. So this length I can say that is called the lateral displacement. જ્યારે કોઈ ક્યુબ ને અપર એન્ડમાં જ્યારે આપણે ફોર્સ લગાડીએ છીએ ત્યારે એની લંબાઈમાં જે ચેન્જ થાય છે એ ચેન્જને આપણે કહીશું લેટરલ ડિસ્પ્લેસમેન્ટ. એનું લેટરલ ડિસ્પ્લેસ એ એકદમ સ્મોલ હશે, એક બહુ જરીક નાનો એક એંગલ હશે જેને આપણે થીટા કીધું છે. થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ ટેન થીટા. કેટલીક વાર થીટા ઇઝ ઇક્વલ ટુ નિયરલી પોઈન્ટ સમથિંગ હોય છે એટલે આપણને જલ્દી ખ્યાલ આવતો નથી. પણ બેસિકલી આ ટાઈપના ન્યુમેરિકલ્સ જે છે, એક્ઝામ્પલ્સ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. ઈટા ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ એલ ડિવાઇડ બાય એ ઇન્ટુ એલ. સો ધેર આર 3 type of elasticity. In 3 type of elasticity,
So the symbol of Young modulus Y. Second, the bulk modulus is equal to K, and third one, the modulus of rigidity is equal to eta. यानी Y, K and eta. આપણી જોડે આ ત્રણ ઇલાસ્ટિસિટી છે. ત્રણેયમાં કોમન શું છે? કોમન છે ત્રણેયમાં સ્ટ્રેસ. તમે સ્ટ્રેસ એકમાં સાદો સ્ટ્રેસ છે, બીજામાં નોર્મલ સ્ટ્રેસ છે, એ વન ટાઈપ ઓફ સ્ટ્રેસ છે જેને આપણે ફોર્સ અપોન એરિયા કહીશું, અને ત્રીજામાં ટેન્સાઇલ સ્ટ્રેસ છે. ત્રણેયના યુનિટ સેમ એસ છે. તમને ખબર છે કે ભાઈ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન, સ્ટ્રેન ડાયમેન્શન લેસ ક્વોન્ટિટી છે, એટલે ત્રણેયમાં ન્યૂટન પર મીટર સ્ક્વેર આવશે, અને બીજા શબ્દોમાં આપણે કહીએ તો ત્રણેયનો એકમ પાસ્કલ છે. સો ધેર આર 3 type of elasticity. Now I am going to the work done per unit volume in strain. આપણે સ્ટ્રેનની વાત કરી, સ્ટ્રેસની વાત કરી, હવે આપણે કોઈ કાર્ય કરાવીએ. જ્યારે કોઈ પદાર્થ પર આપણે બળ લગાડીએ છીએ ત્યારે એ પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે એ પદાર્થે ફોર્સ લાગ્યો, યાની કે બળ લાગ્યા પછી એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એનું ડિસ્ટન્સ આપણે મેઝર કર્યું. તો હવે વર્ક બરાબર શું થાય? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ થાય. એટલે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન સ્ટ્રેન. સપોઝ હિયર કન્સિડર a body of volume V and cross section of the area is A. Now the stress is applied from acting on pressure into area. કોઈ એક બોડી પર આપણે ફોર્સ અપ્લાય કરીએ છીએ, ફોર્સ અપ્લાય કરીએ ત્યારે શું થાય? એના વોલ્યુમમાં શું થશે? ચેન્જ થશે, કારણ કે મેં વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન સ્ટ્રેન છે. બીજા શબ્દોમાં એ પણ થઈ શકે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એલોગેશન સ્ટ્રેન, અને થર્ડ ધ વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન શેરિંગ સ્ટ્રેન. અહીંયા આપણે વોલ્યુમની વાત કરી છે, એટલે વોલ્યુમ માટે આપણે બેસ્ટ એક્ઝામ્પલ જે છે આપણે જાણીએ છીએ કે એક સ્પિયરની વાત કરી છે આગળ, પણ એ જ આપણે લઈને અહીંયા કામ કરીશું કે એ સ્પિયર ઉપર આપણે ફોર્સ બહારથી યુનિફોર્મલી આપણે લગાડીએ છીએ ત્યારે એના પ્રેશરની અંદર શું થશે? ચેન્જીસ થશે. એટલે આપણે લઈએ છીએ કે પ્રેશર બરાબર ફોર્સ અપોન એરિયા. તો ફોર્સ કેલ્ક્યુલેટ કરવો હોય તો શું થાય? પ્રેશર ઇન્ટુ એરિયા થાય. તો એ અહીંયા વાત કરી છે. એ ઘડીએ એનું જે ડિસ્પ્લેસમેન્ટ હશે, એ ડિસ્પ્લેસમેન્ટ યાની કે એની લંબાઈમાં વધારો ઘટાડો જે થાય છે એ કેવો હશે? સ્મોલ હશે, જેને આપણે કહીશું ડેલ્ટા એક્સ યાની કે ડીએક્સ કહીશું. તો અહીંયા એની વાત કરી છે કે એક સ્મોલ ઇક્વેશન છે DW ઇઝ ઇક્વલ ટુ, એટલે કે સ્મોલ વર્ક એટલે નાનું વર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ DX. સ્મોલ વર્ક એકદમ વેરી સ્મોલ વર્ક. જ્યારે ઘણા બધા ફોર્સ લગાવીશું ત્યારે ઘણા બધા વર્ક ભેગા થઈ અને ટોટલ વર્ક આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. આપણો જે આન્સર જે છે એ ટોટલ વર્ક યાની કે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ, જ્યારે તમે વર્ક કરો છો ત્યારે એના વોલ્યુમમાં શું ચેન્જ થાય છે એ આપણે મેઝર કરવાનો છે. તો DW ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ DX ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A ઇન્ટુ DX. વોટ ઇઝ કોલ્ડ A ઇન્ટુ DX? A ઇન્ટુ DX, સો દેટ ઇઝ કોલ્ડ વોલ્યુમ. A એટલે એરિયા અને DX એટલે સ્મોલ ડિસ્પ્લેસમેન્ટ, એટલે કે એનું નાનો ભાગ છે. એક ચેન્જ ઇન વોલ્યુમ હોય, કાં તો ચેન્જ ઇન લેન્થ હોય, કાં તો ચેન્જ ઇન શેપ હોય, વોટ એવર, બધા માટે છે અલગ અલગ. આપણે અહીંયા વોલ્યુમની વાત કરી છે એટલે વોલ્યુમ એટલે કે આપણે પ્રેશરની વાત કરીશું. અગર લેન્થની વાત કરીશું તો એ ઘડીએ L આવશે, અને શેર એંગલની વાત કરીશું એ ઘડીએ શું આવશે? થીટા આવશે. તો A ઇન્ટુ DX ઇઝ ઇક્વલ ટુ DV. સો ચેન્જ ઇન વોલ્યુમ, સો દેટ ઇઝ કોલ્ડ DW ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ DV. નાવ આઈ એમ કેલ્ક્યુલેટિંગ ટોટલ વર્ક. આ તો એક નાનું વર્ક થયું કે એક જ વાર મેં ફોર્સ અપ્લાય કર્યો અને મેં વર્ક મેઝર કર્યું, પણ હું ફોર્સ અપ્લાય કરતો રહું છું ઘણા બધા, 1 2 3 4, એટલે એવા 100 ફોર્સ ભેગા કરીશ, એટલે F1 પ્લસ F2 અપ ટુ 100 FN. તો મારે ટોટલ વર્ક એ વખતે જે વર્ક થયું હશે કેવું હશે? DW1 DW2 DW3 અપ ટુ 100 સુધી. તો એ વખતે મારે ટોટલ વર્ક મારે કેલ્ક્યુલેટ કર્યું છે, તો હું ઇન્ટિગ્રેશન લઈશ, એટલે કેપિટલ W યાની કે ટોટલ વર્ક W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ V, યાની 0 ટુ એટલે એની જે રેન્જ જે છે એ વોલ્યુમ V છે એટલે 0 ટુ V લઈશ ઇન્ટુ DW. વોટ ઇઝ કોલ્ડ DW? વર્ક બરાબર શું થશે? ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો ફોર્સ અહીંયા કયું છે? વોલ્યુમ છે, એટલે કે પ્રેશર લીધું છે એટલે P ઇન્ટુ DV. હવે મારી જોડે ઇક્વેશન છે, આ વોલ્યુમની વાત કરી એટલે વોલ્યુમનું મારી જોડે ઇક્વેશન શું છે? તો એ છે બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન છે. બલ્ક મોડ્યુલસ બરાબર P ઇન્ટુ capital V divided by small v. P यानी कि pressure, one type of, that is called force upon area, and V original volume upon change in volume. Okay, change in volume यानी कि small v. So that called P is equal to kV by V. એના ઉપરથી P ની વેલ્યુ જે છે એ પેલા વર્ક વાળા ઇક્વેશનમાં મૂકી અને હું
કેલ્ક્યુલેટ કરીશ. સો કેવી જે છે એ બહાર આવી જશે અને ઇન્ટિગ્રેશન ઓફ 0 to v ઇન્ટુ વી ડીવી. આ એક પ્રકારનું ઇન્ટિગ્રેશન છે, ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએક્સ. તો એને આપણે કહીએ છીએ x²/2. તો એ આપેલું છે. તો w ઇઝ ઇક્વલ ટુ કેવી ઇન્ટુ 1/2 v²/2. ત્યાં એક્સ ડીએક્સ લઈએ તો x²/2 છે, અહીંયા તો ઇન્ટિગ્રેશન વી ડીવી છે તો v²/2 એટલા માટે 2 આવ્યું છે. તો w ઇઝ ઇક્વલ ટુ 1/2 p ઇન્ટુ વી. p યાની કે પ્રેશર, સો પ્રેશરને તમે શું કહેશો? સ્ટ્રેસ. તો સ્ટ્રેસ. અને v યાની કે ચેન્જ ઇન વોલ્યુમ. તો આપણી જોડે ઇક્વેશન જે છેલ્લે મળે છે એ w ઇઝ ઇક્વલ ટુ 1/2 સ્ટ્રેસ મલ્ટીપ્લાય ચેન્જ ઇન વોલ્યુમ. હવે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇઝ ગિવન બાય, મારે વર્ક ડન પર યુનિટ વોલ્યુમ કરવું છે એટલે વર્ક ડિવાઈડ બાય વોલ્યુમ. તો હું 1/2 સ્ટ્રેસ મલ્ટીપ્લાય ચેન્જ ઇન વોલ્યુમ છે એને ડિવાઈડ બાય હું 2 વોલ્યુમ કરીશ, યાની કે પી ઇન્ટુ સ્મોલ વી ડિવાઈડ બાય હું કેપિટલ વી કરીશ. એટલે મારો જે આન્સર જે છે એ વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન એલોગેશન સ્ટ્રેન યા વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એ મને મળશે. 1/2 પી ઇન્ટુ વી upon capital V. So that is called P यानी कि pressure यानी कि stress multiply strain. So that is called W is equal to 1/2 stress multiply strain. આ તો ફક્ત વોલ્યુમની વાત કરી. વર્ક ડન પર યુનિટ વોલ્યુમ ઇન સ્ટ્રેન, વર્ક ડન પર યુનિટ એલોગેશન સ્ટ્રેન યાની કે ચેન્જ ઇન લેન્થ. તમારે યંગ મોડ્યુલસનું પણ આ રીતના કેલ્ક્યુલેશન કરી શકાય અને વર્ક ડન પર એલોગેશન સ્ટ્રેન જેવી રીતના વાત કરી એવી રીતના શેરિંગ સ્ટ્રેન યાની કે મોડ્યુલસ ઓફ રિજિડિટીની પણ આના ઉપરથી તમે વર્ક કેલ્ક્યુલેટ કરી શકો. નાઉ આઈ એમ ગોઈંગ ટુ ધ ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ બલ્ક મોડ્યુલસ. ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ, હમણાં જ મેં તમને વાત કરી કે એક ક્યુબ છે, એ ક્યુબ એની 6 સરફેસ છે. આપણે વાત કરીએ તો 6 સરફેસમાં આપણે લઈએ કે એક આગળ અને પાછળ એ પહેલી અને બીજી સરફેસ છે, સાઈડ એટલે કે આ બાજુ અને આ બાજુ ત્રીજી અને ચોથી સરફેસ છે, અને ઉપર અને નીચે એમ કરીને 6 સરફેસ છે. તો એ 6 સરફેસ ઉપર હું કોઈ બહારથી એક્સટર્નલ ફોર્સ લગાડું છું, યાની કે અત્યારે હું ક્યુબની વાત કરું છું, ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ બલ્ક મોડ્યુલસ. તો બલ્ક મોડ્યુલસનું તો ઇક્વેશન તમને ખબર છે કે ભાઈ નોર્મલ સ્ટ્રેસ ડિવાઈડ બાય વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. એટલે આ ક્યુબની અંદર વોલ્યુમમાં ચેન્જ થશે પણ તેના આકારમાં ચેન્જ નહીં થાય. તો એના માટેની 6 સરફેસ જે છે, let us consider a unit cube A B C D E F G H. એના ઉપર જે ફોર્સ લાગે છે એને આપણે નામ આપી દઈએ એક્સ ડિરેક્શન હશે તો TX, TY એન્ડ TZ. આ ફોર્સની મેં તમને કીધું કે 6 સરફેસ છે, 1 2 3 4 5 અને 6 સરફેસ. એના ઉપર 2 પ્રકારના ફોર્સ લાગે છે, એક તો પેરેલલ ફોર્સ અને બીજો પરપેન્ડિક્યુલર ફોર્સ. જે પેરેલલ ફોર્સ છે એને આપણે એલોગેશન કહીશું અને પરપેન્ડિક્યુલર હશે એને કન્સ્ટ્રક્શન કહીશું, જેનું બીજું નામ છે આલ્ફા અને બીટા. જ્યારે પેરેલલ ફોર્સની વાત કરીશ ત્યારે હું આલ્ફાને પોઝિટિવમાં લઈશ અને બીટા જે છે બંને ડિરેક્શન એને નેગેટિવમાં લઈશ. યાની કે હું એક્સ ડિરેક્શનની વાત કરીશ, યાની એ વખતે હું વાય અને ઝેડ ડિરેક્શનની હું વાત નહીં કરું. એ વખતે એ બંને ઇક્વેશન હું માઇનસ નિશાનીમાં મૂકીશ. યાની કે એનું એક ઇક્વેશન છે AB is equal to 1 plus Tx alpha minus Ty beta minus Tz beta. Similarly, BE is equal to 1 plus Ty alpha minus Tx beta minus Tz beta. એવી રીતના BD ની પણ તમે એવું કરી શકો 1 plus Tz alpha minus Tx beta minus Ty beta. The volume of the cube, મારે તો વોલ્યુમ જોઈએ છે કારણ કે બલ્ક મોડ્યુલસની વાત કરી તો એની અંદર વોલ્યુમ આવવું જોઈએ. તો વોલ્યુમ આપણે શું મળશે? AB, BE અને DD. તો એ વોલ્યુમના ઇક્વેશનની અંદર આ એબીની વેલ્યુ, બીની વેલ્યુ અને બીડીની વેલ્યુ હું મૂકી દઈશ અને એનો નિગ્લેક્ટિંગ સ્ક્વેર અને નાની વેલ્યુ જે છે એ બધી નીકાળી દી અને જે ફાઇનલ ઇક્વેશન છે વી ડેશ એ વખતે મળશે 1 પ્લસ આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ TX પ્લસ TY પ્લસ TZ મળશે. નાવ આપણે ક્યુબ જે છે એના પર ફોર્સ તો સરખો જ લગાવીએ છીએ યાની કે આ બાજુથી લેફ્ટ, રાઇટ, ઉપર, નીચે, આજુબાજુ દરેક સિમિલર ફોર્સ લગાવીએ છીએ. તો એને આપણે ડિરેક્શન કહી દઈએ. ભાઈ એ ફોર્સનું આપણે નામ આપ્યું TX, TY અને TZ. એ ત્રણેય ફોર્સ કેવા હશે? સરખા હશે. તો હું એવું કહી શકીશ TX ઇઝ ઇક્વલ ટુ TY, TY ઇઝ ઇક્વલ ટુ TZ. તો એ ત્રણેય ફોર્સ સરખા છે, યાની TXની જગ્યાએ TY લખીશ અથવા TYની જગ્યાએ TZ લખીશ. એટલે TX, TX, TX તો મારી જોડે કેટલા થશે? 3TX. તો એને અહીંયા આપેલું છે
tx plus ty plus tz. So that is called 3t. So v dash is equal to 1 plus alpha minus 2 beta into 3t. But I am calculating the original volume of the cube. So you know this, the volumetric strain यानी कि change in volume per original volume. Change in volume મારી જોડે છે કે આ ટેન્શન જે છે, જે ફોર્સ ટી લીધો છે, વન ટાઈપ ઓફ ટેન્શન, એ શું છે? ફોર્સ જ છે. એને આપણે પ્રેશર પણ કહી શકાય. એટલે ટીની જગ્યાએ હું પી લખી શકું. એટલે જે વીડેસ વાળું ઇક્વેશન છે એની અંદર આલ્ફા માઇનસ 2 બીટા ઇન્ટુ 3tની જગ્યાએ હું 3p લખી શકીશ. એટલે કે 3p ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા ડિવાઈડ બાય 1. ઓરિજિનલ વોલ્યુમ ઓફ ધ ક્યુબ ઇઝ યુનિટી. આપણે ઓરિજિનલ જે વોલ્યુમ છે એને આપણે લઈ લઈએ કે ભાઈ એ 1 છે. તો 3p ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા. તો આપણી જોડે ઇક્વેશન છે બલ્ક મોડ્યુલસનું, સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન यानी कि कैपिटल P डिवाइड बाय 3p इंटू अल्फा माइनस 2 बीटा. सो दैट इज कॉल्ड 1 p cancel 1 upon 3 into alpha minus 2 beta. So this is called the deformation of the cube bulk modulus. Everybody know this, the compressibility, it is a reciprocal of the bulk modulus, so that 1 by k is equal to 1 upon 3 into alpha minus 2 beta. So this is the best example of the bulk modulus. Similarly also the modulus of rigidity. So you have find out the eta is equal to 1 upon alpha minus 2 beta. Similarly alpha and beta, so there everybody knows this. Here it is a elongation strain, या you can say the parallel strain, and beta is equal to perpendicular strain. यानी कि મને બલ્ક મોડ્યુલસ અને યંગ મોડ્યુલસનો ઇક્વેશન આલ્ફા અને બીટાના ફોર્મમાં મને મળી ગયા. હવે હું યંગ મોડ્યુલસનું પણ ઇક્વેશન એવી રીતના આલ્ફા કે બીટાના ફોર્મમાં મેળવવાનો ટ્રાય કરું છું. તો યંગ મોડ્યુલસ બરાબર મારી જોડે છે કે લિનિયર સ્ટ્રેસ અપોન લિનિયર સ્ટ્રેન. તો આપણે લઈ લઈએ કે ભાઈ કન્સિડર એ એક વાર આપણે કહીએ કે એનું એક્સટેન્શન જે સ્ટ્રેસ જે છે એ યુનિટી છે, એટલે કે એક છે, અને એનું સ્ટ્રેન જે છે એ આલ્ફા છે, આપણે આલ્ફા ડિવાઈડ બાય 1. સો યુ કેન સે ધ આલ્ફા. તો યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. સ્ટ્રેસ ઇટ ઇઝ કોલ્ડ યુનિટી, સો દેટ ઇઝ યુ પુટ 1 ડિવાઈડ બાય સ્ટ્રેન એટલે આલ્ફા, એટલે y બરાબર 1 અપોન આલ્ફા. એટલે આપણી જોડે 3 ઇક્વેશન આલ્ફા અને બીટાના ફોર્મમાં મળ્યા. એક તો મોડ્યુલસ ઓફ રિજિડિટીનું, બીજું બલ્ક મોડ્યુલસનું, અને ત્રીજું યંગ મોડ્યુલસનું. રિલેશન કનેક્ટિંગ ધ 3 ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. આ જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ જે છે આલ્ફા, બીટા અને યંગ મોડ્યુલસના, તો એના ઉપરથી આપણે એનું રિલેશન કરીએ કે એક એવું ઇક્વેશન કે એ ઇક્વેશનની અંદર યંગ મોડ્યુલસ આવી જાય, એ ઇક્વેશનની અંદર બલ્ક મોડ્યુલસ આવી જાય, એ ઇક્વેશનની અંદર મોડ્યુલસ ઓફ રિજિડિટી આવી જાય. તો આપણે જાણીએ છીએ કે બલ્ક મોડ્યુલસનું ઇક્વેશન આપણે હમણાં ડિરાઈવ કર્યું, ડિફોર્મેશન ઓફ ધ ક્યુબ, k ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3 ઇન્ટુ આલ્ફા માઇનસ 2 બીટા. સિમિલરલી એવું જ ઈટા બરાબર 1 અપોન 2 ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. એ બંનેને ઇક્વેશન ફોર્મમાં લખ્યા છે, અને એના ઉપરથી આપણે આલ્ફા માઇનસ 2 બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 3 કે, એવી રીતના આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ઈટા. એમાં સ્ટોપ ટ્રેકિંગ 1 and 2 કરીએ એટલે કે એની અંદરથી આપણને વેલ્યુ મળશે 3 બીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 ઈટા માઇનસ 1 અપોન 3 કે, અને એના ઉપરથી 3 બીટા ઇઝ ઇક્વલ ટુ 3 કે માઇનસ 2 ઈટા ડિવાઈડ બાય 6 ઈટા કે. એના ઉપરથી બીટા કેલ્ક્યુલેટ કરીશું. એટલે પહેલું આપણે બીટા કેલ્ક્યુલેટ કર્યું. હવે જે ઉપર જે ઇક્વેશન જે છે આપણે 1 અને 2, એ 1 અને 2 ઇક્વેશનને આપણે મલ્ટીપ્લાઇંગ કરીએ બાય 2 કરી, અને એડિંગ 1 and 2 વી ગેટ. એડિંગ કરી અને આપણે આલ્ફાનું ઇક્વેશન મેળવીએ તો આલ્ફાનું ઇક્વેશન કંઈક આવું મળે છે 3k પ્લસ ઈટા ડિવાઈડ બાય 9k ઇન્ટુ ઈટા. આલ્ફા અને બીટાના ઇક્વેશન મળી ગયા, પણ મારી જોડે હજુ યંગ મોડ્યુલસનું એક ઇક્વેશન છે. યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આલ્ફા. ઇક્વેશન નંબર 4 છે, એની અંદર તમે જુઓ કે કે અને ઈટા તો મળી ગયા છે. કે એટલે બલ્ક મોડ્યુલસ અને મોડ્યુલસ ઓફ રિજિડિટી તો છે તમારી જોડે, પણ યંગ મોડ્યુલસ નથી. તો યંગ મોડ્યુલસનું મારી જોડે ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આલ્ફા. તો 1 અપોન આલ્ફા જે છે, આલ્ફાની જગ્યાએ હું 1 અપોન y કરી દઉં તો મને કંઈક આ રીતનું ઇક્વેશન મળશે. 1 અપોન y ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ ઈટા ડિવાઈડ બાય 9k ઇન્ટુ ઈટા. એટલે 9 બાય y ઇઝ ઇક્વલ ટુ 3 અપોન ઈટા પ્લસ 1 અપોન k. So this is the equation of the relation connecting 3 elastic constant. So basically it is a 3 elastic constant, so that the elasticity one of the part. So in this part we discuss about the 3 case: change in length, change in volume, change in shape. Discuss with strain. So there are 3 type of strain. In strain means the linear strain,
volumetric strain and shear strain. And another most important factor is stress. Stress પણ આપણે જોયા, stress यानी कि normal stress, tensile stress. And another one, the most important, three type of elasticity: Young modulus, bulk modulus and modulus of rigidity by Y, K and eta, and relation between the three elastic constants. Basically the elasticity, it is used only for the elastic material, but some case the material have first portion, it is called elasticity. Now you have applied more force, at that time it is break up, so that is called, it is called plasticity. So at that time there are three material: ductile material, brittleness material. The most important thing is, so at that time we are using the stress strain diagram. Stress strain diagram, it is totally depends on the Hooke's law. So stress is increase when the strain is increase. So there are the end of the elasticity one. Thank you. Now any question? Thank you.